સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાનું નાનું એવું એક ગામ, એ ગામની અંદર એક સામાન્ય વિદ્યાર્થી, વિધવામાંનો દીકરો, મુસ્લિમ પરિવારનો એ છોકરો, અત્યંત નબળી આર્થિક સ્થિતિ, છોકરાને શાળાએ જવાનું ગમે નહીં. શાળાએ જાય અને સ્કૂલેથી પાછો આવી જાય. ઘણીવાર શાળાએ જાય, શાળા છોડી અને બહાર જતો રહે. એ શાળાની અંદર એક શિક્ષિકા આવ્યા. શિક્ષિકાએ એટલી સરસ રીતે ભણાવે. પેલા છોકરાના કેટલાક મિત્રોએ કહ્યું, આપણી શાળામાં એક નવા બેન આવ્યા છે, તું ભણવા માટે આવ. પેલો છોકરો સ્કૂલે ગયો. બેનની નજર પડી કે આ છોકરાને મેં પહેલી વખત ક્લાસમાં જોયો. બેને છોકરા સાથે થોડો વાર્તાલાપ કર્યો, થોડું પ્રોત્સાહન આપ્યું, થોડી મીઠી રીતે એની સાથે વાત કરી. બેટા, તને શું ગમે? પેલા છોકરાએ કહ્યું, મને વાર્તા ગમે. બેને કહ્યું, વાર્તા મને પણ ગમે. બેટા, તું વાર્તા કરને. છોકરા પાસે એક વાર્તા કરાવી. છોકરાએ બહુ સરસ રીતે વાર્તા કરી. પેલી શિક્ષિકા બેને એવું કહ્યું કે બેટા, કાલે એક બીજી વાર્તા તૈયાર કરીને આવજે, તારે વાર્તા કહેવાની. પેલો છોકરો બીજે દિવસે બીજી વાર્તા તૈયાર કરીને આવ્યો. ધીમે ધીમે એક સ્થિતિ એવી આવી, જે છોકરો શાળા છોડીને જતો રહેતો, એ છોકરો એવી ફરિયાદ કરવા લાગ્યો કે રવિવારની રજા કેમ આવે છે, વેકેશન કેમ પડે છે, શાળામાં આ તૂટ પડે એ મને નથી ગમતું. આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે જે શાળા છોડીને ભાગી જતો હતો, જે શાળાએ જવામાં ડરતો હતો, જેને શાળા ક્યારેય ગમતી નહોતી, એ મુસ્લિમ પરિવારનો વિધવામાંનો એકનો એક દીકરો, એટલે ભાવનગરની અંદર રહી લેખક તરીકે કામ કરતા અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર I.K. વીજળીવાલા અને પેલા શિક્ષિકા એટલે લીલાબેન મહેતા. એક શિક્ષક ધારે તો શું કરી શકે? એક શિક્ષક ધારે તો વિદ્યાર્થીની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને સોળે કળાએ ખીલવી શકે.